રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પરથી ગુજરાતના બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટમાં એક આઈસરની એન્ટ્રી થાય છે અને આઈસરમાં પાછળના ભાગે દેખાઈ રહ્યા હતા પૂડા, પરંતુ તે પૂડા નહોતા, તેના નીચે હતા લાખો રૂપિયાના દારૂની પેટીઓ ભરેલા બોક્સ। સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની ટીમને તેની માહિતી મળી ચૂકી હતી અને ધનપુરા પાસેથી આ ગાડી ઝડપાઈ છે, તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા છે તે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશવા માટેનું પ્રવેશ દ્વાર ગણાય છે અને બુટલેગરો છે તેમના માટે દારૂ લાવવા માટેનો આ સરળ અને સીધો રસ્તો મોટા ભાગે ચર્ચામાં રહેતો હોય છે। રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી એક આઈસર ગાડી હતી તે અમીરગઢ ચેકપોસ્ટ બનાસકાંઠામાં પ્રવેશ કરે છે। આઈસર કોઈ સામાન્ય વ્યક્તિ જોવે ત્યારે તેને એમ જ લાગે કે આઈસરમાં પાછળના ભાગે પૂડા ભરેલા છે ને તે પૂડાનો ઉપયોગ આ જાનવરોને ખવડાવવા માટે કરવાનો હશે, પરંતુ સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા છે તેમની ટીમને અગાઉ માહિતી મળી ચૂકી હતી કે આ માવલ ચેકપોસ્ટ પરથી અમીરગઢ ચેકપોસ્ટમાં જે આઈસર ગાડી પ્રવેશી છે તેમાં પૂડા નહોતા, પરંતુ તેના નીચે લાખો રૂપિયાના દારૂની ભરેલી આ પેટીઓ હતી। આ ટીમ છે ત્યાં ત્રાટકે છે અને ધનપુરા પાસેથી આ આઈસર છે તે ઝડપાઈ જાય છે। જ્યારે પૂડા હટાવવામાં આવે છે ત્યાર પછી તેમાં એક પછી એક દારૂની ભરેલી પેટીઓ નીકળે છે। 385 આસપાસ દારૂની પેટીઓ છે અને 22 લાખ રૂપિયા આસપાસના દારૂ છે। જો કે ગાડી સહિત તેનો મુદ્દામાલ 32 લાખ રૂપિયા આસપાસનો થઈ રહ્યો છે। ગુજરાતમાં જે પ્રકારે દારૂ દિવસે ને દિવસે હવે પ્રવેશ કરી રહ્યો છે તેને લઈને આ રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની જે એજન્સી છે તે તો કાર્યરત હોય છે, પરંતુ થોડાક સમયથી સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા છે તેમની ટીમ પણ કાર્યરત થતી દેખાઈ રહી છે અને તેમણે આ એક ધનપુરા પાસેથી દારૂ ઝડપી લીધો છે। આરોપી વિનોદ કુમાર ગુજ્જર છે તેની અત્યારે ધરપકડ કરી દેવામાં આવી છે। જોકે આ મામલે તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે, કેમ કે ગુજરાતમાં આ દારૂ કોણે મંગાવ્યો હતો અને તેણે મંગાવ્યા બાદ તેને કોને કોને ડિલિવરી કરવાનો હતો તે મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને એક પછી એક પળ ઉકલશે ત્યારે જ ખબર પડશે કે આ દારૂ ગુજરાતમાં પ્રવેશ્યો અને ગુજરાતના એવા કયા બુટલેગરો છે કે જે દારૂ સતત મંગાવી રહ્યા છે અને દારૂ મંગાવવા માટે પણ અવનવા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ